તમે સુગીતભાઈને તમારા મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર પહોંચાડી દેજો ઇન ટાઈમ કે 1 ફેબ્રુઆરીથી તમારા મોબાઈલમાં જેટલા આવે તો હું રિક્વેસ્ટ કરું છું કે બધા આપણે એટલીસ્ટ કમસે કમ સવારે 8 વાગે તો પોતાના 10 મિત્રોને આ આપણી જે વાતો છે એ ફોરવર્ડ કરી એટલે સુરતમાં જેમ કે અહીંયા શો છે તો દરરોજ 1000 જણાને આપણે રેસ્ટારેન્ટ આપણા વિચારો ધારો કે તિરુપતિ મંદિરમાં ભગદડ થઈ અને 6 મરી તો જ્યારે અલ્લુ અર્જુન પર કેસ કરીને કરવામાં આવે છે તો ત્યાં તિરુપતિ મંદિરના સંચાલકો પર કેમ કેસ અથવા ત્યાં બેઠેલા ભગવાન ઉપર કેમ કેસ એવી વાતો અમે દરરોજ કોઈ ને કોઈ વાત વહેતી મૂકી છે. હું એટલે રિક્વેસ્ટ કરું તમારા જે રેસ્ટોરન્ટ ના હોય એવા મિત્રોને જે એકદમ અનુભવ હોય એવા 10 જણાને તમે અહીંયા 200 જણા છે દરરોજ આપણે 1500 વ્યક્તિ જેઓ આપણા વિચારના નથી એ લોકોને આવી વાતો કરી એ લોકોને મનમાં શંકા અથવા તર્ક એક મુક્તા દઈશું કે એ લોકો ક્વેશ્ચન કરવાનું શરૂ કરે કે આમ કેમ નહીં આમ કેમ નહીં આમ કેમ કે વચ્ચે વાતો મૂકી કે અઝાનથી પેલી અમેરિકાની આગ બંધ થઈ ગઈ તો અઝાનમાં આટલી એવોર્ડ તો યુક્રેનમાં ના અઝાન કરે તો બંધ થઈ જાય ગાઝામાં ના કરે ગાઝામાં 47-47 લોકો મરી ગયા ત્યાં મરવા દીધા તે વખતે શું કરતા એ બધા અઝાન કરતા હતા દુઆ કરતા હતા બધું કરતા કોઈ કશે અસર નથી થતી અને તોય 47,000 લોકો નિર્દોષ લોકો મરી આ બાજુ યુક્રેનમાં અને રશિયા વચ્ચે લગભગ 2.5 લાખ લોકો અત્યાર સુધી મરી ગયા અને તોય કશું અટકતું નથી તો ક્યાંય પ્રેયર્સ થાય છે યુક્રેનમાં થાય છે નાટોના બધા દેશોમાં થાય છે ચર્ચોમાં થાય છે તોય કશું અસર નથી દુઆથી કે પ્રાર્થનાથી કોઈ અસર થતી નથી અને એનું આપણા જીવન પર કોઈ પોઝિટિવ નેગેટિવ કોઈ અસર થવાની શક્યતા જ નથી વૈજ્ઞાનિક રીતે. મેં કહું કે કબરના ઉપર તમે દરગાહ ઉપર ગમે તેટલી માનતા માનો એની શું ફાયદો થવાનો છે કોઈના જીવન પર કોઈ ફાયદો નથી. અમે ઓપન ચેન્જ કર્યું કે જો અમારા પર બૂટ મારી આપો અમને મારી નાખો અથવા અમારી આંખો દસી જતા ખલાસ કરી નાખો અમને કોઈ રોડ કરી નાખો અમે 1 કરોડ સામે ગયા અને ઓફિશિયલી લગભગ 15 વર્ષથી આ ઇનામ છે તોય કોઈ આગળ. ગોધરામાં શું પરિસ્થિતિ થઈ કે હમણાં હું સ્મશાનમાં જાઉં કાળી ચૌદસના દિવસે ને પેલી મટકી મૂકી હોય ને પૂજાની સામગ્રીને પેલી મેરી વિદ્યા કરવાની શક્તિ હાંસલ કરવાની ભક્તિ માને તોડીને દરેક કેમેરા બધા અમે પાછા 10 મિનિટમાં ફેસબુક પર રિલે કરીએ વોટ્સઅપ પર તો બધા કહે કે તમે ત્યાં જાઓ તમારી હિંમત હોય તો કબ્રસ્તાનમાં જાઓ ને કબ્રસ્તાનમાં ગયો અને વિડીયો 10 મિનિટમાં મારા આસિસ્ટન્ટે કરી નાખ્યો અને પછી સ્મશાનમાં ગયો એટલે 3 કબ્રસ્તાનમાં લોકોના ટોળા ગયા અને પછી ત્યાંથી પોલીસ સ્ટેશન એટલે મુસ્લિમ ફેનેટિક્સ પણ વિરોધમાં કરે આ બધી હિન્દુ ફેનેટિક બધા ગોધરામાં કંઈ પણ વસ્તુ સેન્ટર મારે છેલ્લા 4 વર્ષથી લખી નથી શકતો કારણ કે કેસ અત્યારે ચાલે જ છે કદાચ પરમ દિવસે મુદ્દત છે કદાચ જજમેન્ટ આવે અને આવી પરિસ્થિતિ છે કે બંને ધર્મના લોકો બધા જ પોલીસ સ્ટેશન જતા અને કેસો કરે સરઘસો કરે આવી ખરાબ પરિસ્થિતિ છે અને ધમકીઓ અને ગાળો અલગ પણ આપણે લડવાનું છે એમાં કોઈ શંકા નથી કારણ કે ઇટ ઇઝ અવર મિશન અને ઘણા બધા મિત્રો અશ્વિનભાઈને એમાં બુધવારના વેબિનારમાં ભાગ લે છે અને એવા ટોપિક્સ પણ એવા રાખે છે જન્મ મરણ પછીનો વિડીયો એવી બધી વાતો ઉપર અમે છેલ્લા 2.5 વર્ષથી વેબિનાર ચલાવે છે એમાં પણ સૌ મિત્રોને જોઈન થવા અને પાર્ટિસિપેશન કરવા માટે विनती करें. थैंक यू. बहुत बहुत आभार. 10:30 से हम लोगों ने प्रोग्राम शुरू किया था और 12:30 बजे तक हम खास तौर पे जो है वो शायद कितने लोग बोर हो गए? कोई नहीं हुआ. वाह, तो अपने लिए एक जोरदार तालियां ताकि हम लोग जाग रहे हैं. क्योंकि क्या है कि कई बार क्या होता है एक लिमिटेशन होती है हमारे इंसान की भी. तो मुझे ये लग रहा है कि अगर हम बोर नहीं हुए हैं इसके बाद हम लोग खुद भी बोलेंगे, सारा प्रतिभाग भी देंगे इस प्रोग्राम का. तो अब कार्यक्रम को आगे बढ़ाते हुए प्लीज आप लोग भी जो भी क्वेश्चन आपने पूछने हैं या डॉक्टर अतुल पाठक जी के बारे में प्रतिभाग देने, इसके लिए भी बस अब आपके पास भी माइक आएगा तो उसकी भी तैयारी रखें. अब मैं आज के कार्यक्रम में जिन्हें रमण भ्रमण स्वर्ण चंद्रक से नवाजा गया है श्री अतुल पाठक जी से अनुरोध करती हूँ कि वे आज हाजर सौ महानुभावों ने प्रेक्षक मेहमानों श्रीकांत भाई हालना हमारा प्रमुख
સત્તરો સભાના અને અમારી સાથે 5 મિનિટ બોલો. બોલવાનો તો મારો વ્યવસાય છે અને 1980 થી સત્તરો સભાની કોઈ પ્રવૃત્તિમાંથી તાકાત નથી. મુખ્ય જે વાત સત્તરો સભાની ને ભાઈ ડૉક્ટર ભલીએ કરી આપણી વાત એટલી કે અમે શાળામાં પણ જ્યારે મારે પ્રવચન કરવાનું થાય છે પૂછું છું કે આપણે આજુબાજુ જે કંઈ જોઈએ છે, નાનું બાળક હોય એને પ્રશ્ન થાય ને, મમ્મી આ શું છે, પપ્પા શું છે, શું છે તે શરૂઆત થાય છે. પછી વલીભાઈ કહ્યું તેમ આ તો કેમ થયું, તો ભગવાને કર્યું, આમ થયું. મારે આમ જ શું પછી બીજો પ્રશ્ન આવે છે, વાય અને હાઉ. એ વાયનો જવાબ એ વિજ્ઞાન. વિજ્ઞાન એટલે સત્યની શોધ. હું મનોવિજ્ઞાનનો અધ્યાપક, વિજ્ઞાનની પદ્ધતિનો પણ અધ્યાપક, તો વિજ્ઞાનનું મર્મ હું સમજું છું. પણ ધર્મમાં જે બધી વાતો આવે છે એ માત્ર ફિલસૂફી છે. હું ધર્મ, ફિલસૂફી અને વિજ્ઞાન 3 વચ્ચે તફાવત પાડું. દુનિયામાં કેટલા બધા ધર્મો છે, કેમ એક માણસો 10, 15, 25 માણસો એકઠા થાય એટલે એમને કંઈક સંગઠન સ્થાપે 15, 25 માણસો. અને પછી આ બધું થાય છે શું, કોણ કરે છે એ તો કોઈ દેખાતું નથી. અને દેખાતું તે માત્ર ડર લાગે છે. ઈશ્વરની ઉપજ કલ્પના ડરમાંથી ઊભી થઈ છે. એવું આઈન્સ્ટાઈને પણ કહ્યું છે, ન્યૂટને પણ, કે ડરમાંથી ઈશ્વરનો જન્મ થયો. આ શું છે નથી સમજાતું, માટે કંઈક છે. કંઈક એટલે ભગવાન નામ આવો, અલ્લાહ નામ જે આપો. હવે કંઈક શું છે એ ખબર નથી, માટે કંઈકને આપણે શોધ કરવા. પછી એ કંઈકને આપણે ડર લાગે, જેનો ડર લાગે એને આપણે પ્રાર્થના કરીએ, પ્રશંસા કરીએ, ખુશામત કરીએ. એટલે એ કહેવાતા ભગવાનને પૂજવાના, રાજી રાખવાના, એ ગુસ્સે નહીં થવા માટે બધી જાત જાતના રિવાજો થાય. એ રિવાજોનું સંઘર્ષ એટલે ધર્મ. ધર્મ સાદી વ્યાખ્યા. પછી માણસની જેમ બુદ્ધિ વધતી ગઈ, એમ વિચારતા થયા કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું. એ બધું ચિંતન થયું. એમાં હકીકત કોઈ નહીં મળે, ચિંતન થયું. એ ચિંતન એટલે ફેરતું. આપણા ઋષિમુનિએ આ બધું ચિંતન કર્યું છે. અને પછી આમાં વિચારો તો જાત જાતના આવે. જેમ કેમ કહેવાય છે કે આર્યભટ્ટે કહ્યું કે ભાઈ પૃથ્વીની આસપાસ સૂર્ય નહીં, સૂર્યની આસપાસ પૃથ્વી ફરે. એટલે આર્યભટ્ટ પહેલો ન્યૂટન હતો. આ તો એક કલ્પના કરીએ એટલે પૃથ્વી સપાટ છે એવી પણ કલ્પના છે. એટલે આ બધી કલ્પનાઓ છે. ફિલોસોફી એટલે કલ્પના, બૌદ્ધિક કલ્પના. પણ આ ફિલોસોફર એને સાબિત કરતા નથી. મુખ્ય વસ્તુ કહી અલીભાઈ તેમ સાબિતી કરવાની જરૂર. એ સાબિત કરવાનું કામ એ વિજ્ઞાન કરે. વિજ્ઞાન પૂછે આ કેમ પૃથ્વી ગોળની આસપાસ ફરે છે કે સૂર્ય પૃથ્વી આસપાસ ફરે છે. એ ગેલેરીએ બતાવી દૂરબીનથી જોઈને કે દિવસ રાત્રિ બને છે, સવાર સાંજ થાય છે. આ બધું કેમ થાય છે કે કશું ફરતે છે. સૂર્ય સ્થિર છે અને પૃથ્વીના ગ્રહો આસપાસ ફરે છે. આવું કહેવા માટે તો જેલમાં જવું પડ્યું, એને સજા થઈ. પછી માફી માગીને છૂટો થયો. ત્યારે એણે કહ્યું કે હા ભાઈ આ તમારી વાત સાચી, જાઓ ને પૃથ્વીની આસપાસ હોને. પણ હું કહું છું કે ફેરફાર તો થવાનો છે નહીં, જે હકીકત થાય છે તે. આ વાત ગેલીલિયો. ગેલીલિયો અને વિજ્ઞાનનો પિતા છે. તો ધર્મ એક પ્રકારની જડતા, ફિલસૂફ એક પ્રકારનું બૌદ્ધિક ચિંતન, વૈજ્ઞાનિક એટલે સત્યની હકીકતોની તપાસ. આ ત્રણેય વચ્ચે બહુ જ પાયાનો તફાવત. એટલે આપણે જ્યારે આપણા બાળકોને, આપણા વિદ્યાર્થીઓને આ સમજાવો કે ડરી ડરી વાતો કરવાની જરૂર નથી. જે દેખાય છે નરી આંખે એને જુઓ, સમજો, એની પાછળની કારણની તપાસ કરો.
કારણ ના મળે તો ચમત્કાર નથી. There is no miracle in this world. કોઈ ચમત્કાર નથી. હા, નહીં સમજાય તો તપાસ કરો, તપાસ કરો, તપાસ કરો. ભવિષ્યમાં સમજાશે, બીજો કોઈ શોધી કાઢશે. માટે દુનિયામાં કોઈ ચમત્કાર નથી, કોઈ કરનાર કોઈ છે નહીં. જે થાય છે તે પરિસ્થિતિમાં જે પરિબળો છે તે પરિબળો એક પ્રકારના સંયોજનથી જાય છે. આ બધી વાત આપણે આપણા બાળકોને સમજાવવી. આપણે ઘરમાં, દરેકના ઘરમાં આજે જે બેઠેલા ઘણા બધા ઘરમાં એક પૂજાની ઓરડી હશે, ત્યાં દીવારો બધું થતા હશે, પણ હજી તે પરંપરા છે. બાળપણથી મનમાં ઘૂસેલી એક લાગણી છે, એ કાઢી શકતા નથી. પણ તમારા બાળકોને તમે આ ટેવ નહીં પાડો. ભાઈ પરીક્ષા પર જાય છે, ભગવાનની પગે લાગી નહીં જાય. બહાર જતું સુકન ગાયના સુકન કરીએ. અરે આપણે તો સુકન કરવા હોય ને તો સામેથી ગાયને પકડી લાવે, અહીંથી જા તો આપણે સુકન થાય. એટલે આવી બધી માન્યતાઓ છે ને રૂઢિઓમાંથી, એમાંથી આપણા બાળકોને બહાર કાઢવાના. તમે ભલે જે છે તો તારું જીવન જીવો. એટલે મારી મુખ્ય પદ્ધતિ એ જ છે કે બાળકને કેળવવા માટે માતા પિતાએ કેળવવા આવે છે. પહેલાં તમે તમારી જાતને કેળવો કે ભાઈ જે ધાર્મિક વિચારો છે, તો રામાયણ મહાભારત એક વાત કહી કે રામાયણ મહાભારત મેં મારા લેખોમાં પણ લખ્યું છે. એ તો સાહેબ કલ્પના કથા, જ્યાં મિથ્સ. હું શ્રીલંકા ફરી આવ્યો, ત્યાં નુમેરે એરિયામાં સીતા અને વાટિકા અહીંયા નુમેરે એરિયામાં છે. હું જોવા ગયો હતો, નજીકમાં હતી. મેં પૂછ્યું બધા પૂજારી મંદિર હોય ને, હું સીતાજી ક્યાં બેસતા હતા? ક્યાં ચોતરો છે ને, અને આ ઝાડ એની નીચે બેસતા. મૂકો હનુમાનજી આવ્યા એટલે લંકા બાળને ક્યાં મળે? સબ ઉપર કેટલું કાળું કાળું, આજે કાળું જ છે કે. પછી મૂકો રાવણ આવતો હતો, સબ ટેકરી પર રહેતો હતો ને, તે એના વિમાનમાં આવતો. મૂકો ચાલો ભાઈ, હવે આપણે હવે બીજો પ્રશ્ન થાય છે કે રામેશ્વરથી લંકા સુધીનો પુલ બાંધ્યો, દરિયામાં એક પણ કંઈ પથ્થર દેખાતો નથી 35-40 કિલોમીટરના રસ્તામાં. અને શ્રીલંકામાં રામનું લશ્કર કયા બંદરે ઉતર્યું હતું? કોલંબો ઉતર્યું હતું, ક્યાં ઉતર્યું હતું? અને ત્યાંથી જો રાવણ નુવેરે એરિયામાં રહેતો હોય તો કોલંબોથી ઘણું દૂર છે નુવેરે એરિયા, તો કેવી રીતે ગયા હતા? પણ આવા પ્રશ્નો નહીં પૂછવા. આ નહીં પૂછવાના એ મોટો મુદ્દો છે. પ્રશ્ન પૂછો. વાહ! એટલે મારી તમામ પ્રેક્ષકોને, શ્રોતાઓને આટલી જ વિનંતી છે કે તમે જો જેવા છો તેવા બરાબર, પણ તમારા બાળકોને કેળવો ને એમની જિજ્ઞાસાને શું છે, કેમ છે, સાચી છે એ પ્રશ્નોના જવાબથી એમને શીખવાડો, શોધો. થેન્ક યુ. बहुत बहुत धन्यवाद सर. अब मैं श्री अतुल पाठक जी से अनुरोध करती हूँ कि आज के कार्यक्रम में अपना प्रतिभाग दें. આજના સમારંભમાં પ્રમુખ શ્રી સૂર્યકાંતભાઈ, ડાયસ પર બિરાજેલા મહાનુભાવો, સામે બિરાજેલા મહાનુભાવો અને મિત્રો, આજે જે કાર્યક્રમમાં આપણને ખાસ કરીને વલી સાહેબ અને રજા સાહેબને સાંભળવા મળ્યા એ ખૂબ આનંદની વાત છે. અને રજા સાહેબ ત્યાં આગળ દિલ્હીથી લગી વધાર્યા તે પણ ખૂબ જ આનંદની વાત છે. अच्छा, मैं हिंदी में बोलूँगा. रजा साहब बाहर से आए हैं तो हिंदी में बोलना ज़्यादा अच्छा रहेगा. मैं 30-35 साल का हुआ, वहाँ तक बिल्कुल आध्यात्मिक विचार धराता था. और मेरे विचार ऐसे थे कि आध्यात्मिक पुस्तकों पढ़ना और वेद और उपनिषद, रामायण, शिव पुराण, गणेश पुराण, वो सब मैं पढ़ रहा था जब छोटा था. तब मेरे नाना और मासी वो सब आध्यात्मिक, बहुत आध्यात्मिक थे. और इन लोगों की सोबत में रहकर मैं बिल्कुल आध्यात्मिक था पहले. और 30-35 साल के बाद
कुछ बदलाव आने लगा। मैं पहले रोज सुबह अंबाजी के मंदिर में जाता था, हटकेश्वर के मंदिर में जाता था और बालाजी के मंदिर में जाता था, काशी विश्वनाथ के मंदिर में जाता था, वो सब सुबह में होता था। लेकिन उस टाइम पर भी मैं हिंदूवादी नहीं था। हर शुक्रवार को मैं सूरत में ख्वाजा नाना की दरगाह पर जाता था नमाज पढ़ने के लिए, और डॉक्टर जॉर्ज सोलंकी जो यहाँ के मेयर थे, इनके साथ हर रविवार को मैं चर्च में जाता था। और उस टाइम भी सेक्युलरिस्ट तो मैं था ही, लेकिन इसके बाद 30-35 साल के बाद थोड़ा सा विचार में परिवर्तन आने लगा। मेरे एक मित्र जो इंडो सोवियत कल्चरल सोसाइटी में बहुत सक्रिय थे, वो अहमदाबाद में साहित्य श्रीनिधि नरेंद्र दवे, उनके साथ मैं उधर जाता था तो उनके वहाँ ही अहमदाबाद में रहता था, और उनके साथ के संबंधों से भी बहुत फर्क हुआ। और उस टाइम पर उन्होंने डॉक्टर केवल को बुलाए थे और शहर वडोदरा में, सूरत में कोई कार्यक्रम नहीं रखा था, लेकिन वडोदरा में और दूसरी जगहों पर कार्यक्रम रखा था। जो नरेंद्र दवे ने इनको बुलाया था, इनके कहने पर मैं ये सब कार्यक्रम में गया था। इसके बाद भी बहुत विचारों में फर्क होने लगा। मैं रमण ब्रह्मण पहले से ही पढ़ता था। रमण भाई के साथ निकट के संबंध थे। वो मेरे फादर मदर को मिलने के लिए, मैं छोटा था तब से घर पे आ रहे थे। और ये प्रगतिशील लेखक संघ जो शुरू हुआ, तब से दक्षिण गुजरात प्रगतिशील लेखक संघ के रमण भाई प्रमुख थे। आज सुषमा बेन प्रमुख है। और प्रगतिशील लेखक संघ का मैं दक्षिण गुजरात का सेक्रेटरी था। तो इनके साथ रहकर बहुत प्रगतिशील विचार भी आने लगे। और रमण भाई के एक बार मुझे याद है कि किसी ने, मैं नाम भूल गया, लेकिन किसी ने गीता प्रवचन रखा था, तो रमण भाई ने प्रगतिशील लेखक संघ की ओर से अपने विचार रजू करते हुए गीता प्रवचन आज 7 दिन तक चलाए थे। और प्रगतिशील लेखक संघ के बैनर के नीचे ये गीता प्रवचन चले थे। वो जो दूसरा गीता प्रवचन चलता था, इसमें 1000 की हाजिरी होती थी, इसमें 10 लोगों की हाजिरी होती थी। लेकिन गीता प्रवचन रमण भाई ने 7 दिन तक चलाए और गीता के ऊपर अपना विचार रजू किए। और इसके बाद जो रूढ़िनाथ महादेव का बना, वो इसके बारे में तो बहुत कुछ बातें हो गई है, मैं फिर से नहीं कहूँगा, लेकिन जो कुछ हुआ इसमें मैं थोड़ा सक्रिय बना। और एक दिन, इसके बाद एक दिन भगीरथ शाह मिले। हम लोग एक जगह पर मिले और इन्होंने कहा कि ऐसी एक संस्था बना रहे हैं सत्य शोधक सभा नाम की, और इसमें वो गोवर्धन दास चोखावाला को प्रमुख बनाना चाहते थे और ऐसा विचार चल रहा है। तो मैं दूसरे दिन गोवर्धन दास चोखावाला के वहाँ गया। मैं कांग्रेस में उस टाइम पर बहुत एक्टिव था, तो चोखावाला साहब से बहुत निकट के संबंध थे। मैंने पूछा कि ये सब क्या है और इसमें कुछ कौन एक्टिव होगे, क्या होगा। तो इन्होंने बोला कि जो ज्वाइंट हो जाओ, अच्छी चीज़ है, ये संस्था अच्छी चलेगी और साथ में सक्रिय बन जाओ। तो वो मैं साथ में सक्रिय बन गया। बाहुबली देसाई को मैं पहले से पहचानता था क्योंकि वो इंडो सोवियत कल्चरल सोसाइटी में भी आते थे और ये कांग्रेस में भी थोड़े टाइम के लिए सक्रिय बने थे। 69 में स्प्लिट हुई इसके बाद। तो बाहुभाई को तो मैं पहले से पहचानता था और परीख साहब से पहचान सत्य शोधक सभा के कारण ही हुई।
क्योंकि उस टाइम पर मैं सार्वजनिक एजुकेशन सोसाइटी में भी कमेटी में नहीं था इसके, और सत्य शोधक सभा में भी जब ज्वाइन हुआ तो परीक्षा से पहचान हुई, और इसके बाद सत्य शोधक सभा में मैं सक्रिय बना और शुरू से आज तक इसमें सक्रिय हूँ। थैंक यू। बहुत बहुत धन्यवाद। अब मंच जो है वो खुला रखते हैं थोड़ी देर के लिए, और अतुल पाठक जी के बारे में प्लीज आप लोग जो है वो 2-2 मिनट के लिए अपना प्रतिभाव दें। तो प्लीज सबसे पहले शोभा आंटी के लिए जोरदार तालियां। નમસ્કાર. ભારત દેશમાં શ્રદ્ધાની પરંપરા અને ઘણી બધી કહાનીઓ છે, પણ આજે રાધેશ્યામ પટેલ અમારી ઓફિસ આવ્યા છે, ફરી એકવાર આવ્યા છે, અને એમની પાસે એ પ્રોજેક્ટ છે જે રૂપાલની પલ્લી માટે ઘણીવાર પોતાના ગળામાં આને લટકાવીને તો ઘણીવાર અલગ અલગ હોર્ડિંગ્સ બેનર લઈને ફરતા હોય છે. કોઈની પણ શ્રદ્ધાને પડકારવા કરતાં પણ વિશેષ આ જે પ્રોજેક્ટ છે એ તમે રૂપાલ ગામનું નામ સાંભળ્યું હશે. ગાંધીનગર પાસે આવેલું રૂપાલ ગામ છે, અને રૂપાલ ગામમાં ઘીની નદીઓ રેલાય છે. હવે એ ઘીની નદીઓ રેલાય તો દરેક લોકો ખૂબ શ્રદ્ધાથી શુદ્ધ ઘી ત્યાં ચડાવવા માટે જાય છે માતાજીને, પણ એના પછી પ્રશ્ન એ આવે કે તમે એવા દ્રશ્યો પણ જુઓ છો કે જ્યાં ખોબે ખોબે કોઈ એ ગંદુ ઘી છે એ ભરે છે ડબ્બામાં, અને ઘણા બધા પ્રશ્નો થાય છે. તો એમણે વિચાર્યું કે એનું કંઈક સોલ્યુશન લાવીએ, એટલે સૌથી પહેલાં તો એમની પાસેથી જ સમજીએ. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. અને આપણે આ 4 રસ્તા થયા, અને આ એનો એકચ્યુઅલી હકીકત આવી છે કે ભાઈ ગામનો ચોક છે અને પલ્લીજીને મોટા ભાગે અહીંયા ઊભા રાખે છે, અને આપણે હવે એવું કરવા માંગીએ છીએ કે અહીંયાથી અહીંયા 20 ફૂટ અંતર છે, અને 6 ઇંચ ડેપ્થ વાળો એક ભાગ બનાવ અને તોડી નાખીશું, અને આપણે તોડી નાખ્યો માની લો, અને પછી આ તાવડી મૂકી આ દીધી. તાવડી જેવો આકાર છે. આ કાણા નથી પાડેલા, રેડીમેડ છે એટલા માટે, પણ અહીંયા હોલ હશે સેન્ટરમાં, જેમ બાથરૂમમાં હોય અને ગટર સિસ્ટમ કરીએ એવી રીતે અહીંયા પાઇપ સિસ્ટમ કરવાની, અને અંડરગ્રાઉન્ડ એ બધું કામ કરી લેવાનું, એના પછી આને વ્યવસ્થિત મૂકી દેવાનું. એટલે એમને કંઈક આ પ્રકારે પ્રોજેક્ટ બનાવ્યો છે, અને પલ્લી મોટા ભાગે અહીંયા ચોકમાં આવીને ઊભી રહે છે. હું સમજી છું, એટલે હું તમને આવે એની પહેલા કહું કે જે ઘી આવે એ પલ્લી અહીંયા એક્ઝેક્ટ ઊભી રહે, માતાનો રથ આ રહ્યો, પલ્લીમાંનો રથ અહીંયા આવીને ઊભો રહેશે. હા, એકચ્યુઅલી આ પ્રસંગ શરૂ થાય પહેલા આની પર પ્લાસ્ટિક હશે, જેથી દિવસ દરમિયાન જે ધૂળ ઉડતી હોય, ગુલાલ ઉડે, એ બધું આની પર પડે નહીં. પલ્લી નજીક આવી જાય એટલે આ પ્લાસ્ટિકને લઈ લેવાનું અને પછી આ મૂકી દેવાનું. પછી જે આજુબાજુ ટ્રેક્ટર મૂકેલા છે એ લોકોના, એમાંથી જેમ ઘી અભિષેક કરે છે એમ કરે, કઈ જરાય ફરક નહીં કરવાનો. અને આપણો આ ઢાળ એવો છે કે એ ઢાળના કારણે એને યોગ્ય જગ્યાએ જે સિસ્ટમ બનાવી છે એ પ્રમાણેનું ઘી જતું રહેશે. અને એ જે જતું રહે પછી આપણે નીચે બહુ જગ્યા મોટી નથી રાખતા, ફક્ત 500 અથવા 1000 લીટરની જગ્યા જોઈએ છે નીચે અંડરગ્રાઉન્ડ. એને પછી મોટર દ્વારા બીજે શિફ્ટ કરી શકાય, જ્યાં આપણે એને પ્રોપરલી પેક કરી શકાય, અથવા જે લોકો પોતાના વાસણ લઈને આવ્યા હોય એને ડાયરેક્ટ ચકલી ખોલીને એમાં આપી શકાય ઘી. એટલે એને વાટકો એટલે જેમ કે પલ્લી પૂરી થાય, આપણે એવું માની લીધું કે ઘી ને બધું વ્યવસ્થિત થઈ ગયું, પણ ગામનો ચોક ક્યાં ગયો પછી? તો ઓકે, હા, એ તમારો પ્રશ્ન છે. હવે આ સમજો કે પલ્લીજી જતા રહ્યા, હવે આ ખાડો છે, ખાડો નથી રહેવા દેવો, તો આ પેવેલ્સ છે. હા, અચ્છા, એટલે ઉપર, એટલે આ ખાલી એક જ દિવસ રહેશે એવું, બાકી આ પાછો સમતલ રોડ બની જશે. સમજો કે આપણે એ મૂકી દીધું અને બધું સમાંતર થઈ ગયું, નોર્મલ વેહિકલ ચાલશે. એટલે આ દર વર્ષે રીયુઝેબલ કર્યું આપણે. અને એકચ્યુઅલી આ બીજું ઉદાહરણ છે, આ એકચ્યુઅલી થશે તો બીજું ઉદાહરણ છે. બાકી નરેન્દ્ર મોદીજીએ બહુ શરૂઆત પહેલા કરી હતી રિવરફ્રન્ટમાં, ગણપતિ મહોત્સવ પણ થાય છે હતા ત્યારે એમણે, અને એ નદી ગંદી પણ ન થાય, અને કુંડ બનાવ્યા, ગણપતિનું વિસર્જન થયું. એમને ભગવાને આશીર્વાદ આપ્યા, 3 વખત મુખ્યમંત્રી, 3 વખત વડાપ્રધાન થયા. હું તો ગામડાને પણ કહું છું કે તમે ભગવાનને રાજી કરો અને ગરીબને રાજી કરો, તો તમને પણ આશીર્વાદ મળશે, તમારા ગામમાં સોનાના રસ્તા બનશે. ખરેખર તો 50 કરોડ એટલે કે નાની રકમ નથી, અને આ જો રકમ એમના ગામમાં વપરાય ને તો જે ધંધો કરવા માંગતા હોય એને લોન આપી શકે આ પૈસે. ઘણું બધું, કે સ્કૂલો બની શકે, હોસ્ટેલ બની શકે. 50 કરોડનું ઘી અભિષેક થાય છે દર વર્ષે રૂપાલમાં, જેનો સદુપયોગ પણ થઈ શકે છે બીજી બધી રીતે. ઓકે, હું તો કહું કે આ જો પરંપરા આ રીતે થોડીક બદલે ને તો 50 કરોડની જગ્યાએ ડબલ પણ થાય, અને ડબલ થાય એટલે ડબલ ફાયદો થાય. હા, ડેફિનેટલી વાત સાચી છે. ઘણા બધા લોકો એવા હશે કે જે ઘી આ રીતે બગડે કાં તો પછી પેલું પગમાં આવે એવું માનીને નહીં જતા હોય, તો એ લોકો પણ જઈ શકે. બીજું, આમાં તો પરંપરાને કોઈ ડાઘ નથી લાગતો, સ્પર્શ નથી થતો, પરંપરા યથાવત છે, અને ઘી પણ ચોખ્ખું રહે છે. આપણે કોઈ જાતિઓનું અપમાન નથી કરી રહ્યા, કોઈ માણસને માણસની જેમ રાખવાની આની અંદર વધારે સારું. અને બીજું કે આ સમય છે એ જ સારો સમય છે આ બધી વાતોને સુધારવાનો.
એ જે શ્રદ્ધાનો રૂપિયો છે એ ગામમાં આવે તો ગામનો કેટલો વિકાસ થઈ શકે. એટલે રૂપાલ ગામના લોકો પર છે કે એમણે આ વાતને વધાવવી છે કે પછી આ વાતને એ રીતે જોવી છે કે ભાઈ તમે અમારી શ્રદ્ધા સાથે ચેડા કરનાર કોણ. તો એ તો ગામના લોકોની મરજી. જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો ને તમારી આજુબાજુમાં કોઈ તમે એવા વ્યક્તિને ઓળખો છો જે રૂપાલ ગામનું છે તો એમને આ વિડીયો ચોક્કસથી મોકલજો. ખાલી તમે સાંભળો, એના પછી સ્વીકાર કરવો કે નહીં એ તો સંપૂર્ણ ગામની મરજીની વાત છે. ધારો કે ગામ માની જાય તો સારું છે, ધારો કે નથી માનતો, જે ભક્તો જઈ રહ્યા છે 10 લાખ લોકો, એને આપણે એવું કહી શકીએ કે ભાઈ તમે જે ઘી અભિષેકની માનતા રાખો છો એવો ભાવ પણ સાથે રાખો કે તમારું ઘી અભિષેક થયા પછી શુદ્ધ એવું રહી શકે, સોના જેવું કે કોકની રોટલી પર ચોપડવા જેવું રહે. એવો ભાવ કરશે તો પણ માતાજી સાંભળશે. વાત સાચી છે. એટલે એ ઘી કોઈની ગરીબની રોટલી પર જાય તો એનાથી વિશેષ માતાજી ક્યારે ખુશ થવાના. થેન્ક યુ સો મચ રથીશમભાઈ અમારી સાથે જોડાવા બદલ.